તો મિત્રો આજે એક જન્મની વિગત મને પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે મારે ધંધો કઈ બાબતનો કરવો જેથી મને સર્વાધિક લાભ થાય। તો આ વ્યક્તિની જન્મ કુંડલીમાં બનતા ગ્રહયોગ મુજબ આ વ્યક્તિએ ધંધો કઈ બાબતનો કરવો જોઈએ જેનાથી એને સર્વાધિક લાભ થાય એ બાબતના પ્રશ્નનો જવાબ એને આપી દઈએ। તો આ બાબતને જાણવા હેતુ પરાશર મુનિકૃત પારાશર હોરાશાસ્ત્ર આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એમાં આપેલા વર્ણન મુજબ કર્મસ્થાનમાં બનતો ગ્રહયોગ, કર્મસ્થાનમાં આવતી રાશિ, એના સ્વામી ગ્રહની સ્થિતિ આ મુજબની બાબત જોઈ અને બનતા ગ્રહયોગ મુજબ કેવું આવું કહેલું છે। તથા વધુમાં જો કર્મસ્થાન બળવાન બનતું હોય તો એમાં રહી અને બળવાન બનતા ગ્રહના આધારેનું આજીવિકાનું સાધન કેવું, અર્થાત કર્મસ્થાનમાં રહી અને બળવાન બનતા ગ્રહના આધિપત્ય, કારકત્વ કે પ્રભુત્વ એમાં આવતી બાબત, વિગત યા વિષય વસ્તુ એની સાથે સંબંધિત બાબતના કર્મથી આજીવિકા પામવા યા તો મેળવવાનો યોગ બને એમ કેવું આવું કહેલું છે। આ રીતે જો જોઈએ તો જન્મકુંડલીમાં જ્યાં લ લખ્યું છે એ પ્રથમ ભાવ છે તથા ત્યાં 10 અર્થાત મકર રાશિ આવે છે એટલે આ જન્મકુંડલી જે છે એ મકર જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું સમજવાનું છે। હવે જ્યાં લ અથવા 10 લખ્યું છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં 7 લખ્યું છે એ કર્મસ્થાન છે તથા ત્યાં કોઈ ગ્રહ નથી યા તો ગ્રહયોગ કે ગ્રહ સંજોગ બનતો નથી એટલે હવે આ કર્મસ્થાન અથવા 10મા ભાવમાં આવતી રાશિ 7 અર્થાત તુલા રાશિ એના સ્વામી ગ્રહ શુક્રની સ્થિતિને જો જોઈએ તો આ શુક્ર જે છે એ 7મા ભાવમાં પોતાના મિત્ર ગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જે આવે છે ત્યાં પોતાના શત્રુ ગ્રહ સૂર્યની સાથે યુતિ કરી અને રહેલો છે અને એટલે જ એ ઉત્તમ ફળદાયક બનતો નથી અને એટલે જ આ શુક્ર સાથે સંબંધિત બાબતના ધંધાથી લાભ થવાનો યોગ નાશ બને। હવે આ બાબતમાં અન્ય એક મત યા તો મંતવ્ય જો લઈએ અને એના બાબત જોઈએ તો એમાં જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમી ચંદ્રોપાધ્યાય જતી એમના દ્વારા લિખિત કુંડલી ગ્રહફળ વિજ્ઞાન આ પુસ્તકનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ સર્વપ્રથમ કર્મસ્થાનમાં બનતો ગ્રહયોગ, કર્મસ્થાનમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિ આવી સર્વ બાબતોને જોવી। જો આ મુજબ જોતા કર્મસ્થાન યા કર્મસ્થાનમાં આવતી રાશિના સ્વામી ગ્રહની સ્થિતિ બળવાન નાશ બનતી હોય તો જન્મકુંડલીમાં સર્વાધિક બળવાન બનતા ગ્રહના આધિપત્ય, કારકત્વ કે પ્રભુત્વ એમાં આવતી બાબત, વિગત યા વિષય વસ્તુ એની સાથે સંબંધિત બાબતના ધંધાથી લાભ થવાનો યોગ બને આવું કેવું આવું કહેલું છે। આ રીતે જો જોઈએ તો જન્મકુંડલીમાં આગળ જોયું એમ 10મો ભાવ યા કર્મસ્થાન અને કર્મસ્થાનમાં આવતી રાશિનો સ્વામી ગ્રહ એ બળવાન બનતો નથી અને કર્મસ્થાનમાં અર્થાત જ્યાં 7 લખ્યું છે ત્યાં કોઈ ગ્રહયોગ નથી કે કોઈ ગ્રહ સંજોગ બનતો નથી એટલે હવે આ યોગમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જન્મકુંડળીમાં બળવાન બનતા ગ્રહ એની બાબતને જો જોઈએ અને એના વિશે જો વાત કરીએ તો 11મા ભાવમાં 8 અર્થાત વૃશ્ચિક રાશિમાં રહી અને કેતુ એ પોતાની મૂળ ત્રિકોણી યા તો ઉચ્ચની સ્થિતિને ભોગવે છે એટલે હવે આ કેતુના આધિપત્ય, કારકત્વ યા પ્રભુત્વ એમાં આવતી બાબત, વિગત યા વિષય વસ્તુ એની સાથે સંબંધિત બાબતના ધંધાથી લાભ થાય આ બાબત વિચારવાની છે। આ રીતે જો જોઈએ તો મૂળવાળી વસ્તુઓ ખાસ કરી અને કંદમૂળ જેમ કે લસણ, ડુંગળી, બટાટા, સૂરણ, બીટ, ગાજર એવી શાક જેવી વસ્તુના ધંધાથી લાભ થાય। સાથે આ કેતુ જે છે એ અગ્નિ તત્વનો ગ્રહ છે અને અગ્નિ તત્વના ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિમાં છે એટલે ભઠ્ઠા પર બનતી વસ્તુઓ એમાં 2 પ્રકારની વસ્તુઓ હોય, એક બેકરી આધારિત વસ્તુ અને બીજી ધાતુને ગાળીને યા ઢાળીને બનાવેલી વસ્તુઓ।
એવી બાબતથી લાભ થાય. સાથે જ આ કેતુ જે છે એ પોતે વિસ્ફોટક ગ્રહ છે, એટલે વિસ્ફોટક બાબતોનો કારક ગ્રહ છે અને એના કારણે ગંધક યા દારૂખાનું એના જેવી વિસ્ફોટક બાબતના ધંધાથી લાભ થવાનો યોગ બને. સાથે જ ગંધક આધારિત જંતુનાશક દવાઓ, તેજા યા અતિ ઝડપથી સળગી ઉઠે એવા પદાર્થ, એની સાથે સંબંધિત બાબતના ધંધા યા વ્યાપારથી લાભ થવાનો યોગ બને. એવું તમારી આ જન્મકુંડલીમાં બનતા ગ્રહયોગને જોઈ અને ધંધો કઈ બાબતનો કરવો એના ઉત્તરના સ્વરૂપમાં મારે તમને કહેવું છે. તો મિત્રો, તમારા જીવનમાં પણ જો કોઈ પ્રશ્ન હોય અને એની બાબતનો જવાબ જો તમે મારી પાસે આ જ રીતે મેળવવા માંગતા હો તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.